નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 19 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો તાજેતરમાં જ ભારત અને સેલ્સના મુખ્ય ન્યાયાધીશો દ્વારા કાયદા અને ટેકનોલોજી પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો કેરળ ખાતે થયું છે આ ઉદ્ઘાટન. તો તાજેતરમાં જ ભારત અને સેલ્સ બંનેના ન્યાયાધીશોએ કાયદા અને ટેકનોલોજી પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે કેરળ ખાતે. કેરળના એક શહેરમાં જ્યાં સેલ્સના મુખ્ય ન્યાયાધીશ રોની ગોવિંદરે હાજર હતા અને ભારતના તો મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ હાજર હતા, જેને તો કે ન્યાય વિવાદોનું નિરાકરણ માટે પ્રથમ ડિજિટલ કોર્ટનું નિર્માણ પણ કર્યું છે કેરળ ખાતે. તો ખાસ કરીને આ પોઈન્ટ યાદ રાખવો રહ્યું છે. તો જોઈ લઈએ. કેપિટલ તો કે વિક્ટોરિયા છે, ચલણ તો કે સેલેલોઇડ રૂપિયો છે અને મુખ્ય એટલે કે પ્રમુખ વેલન રામકવાલાન છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ લિમિટરી પ્રેક્ટિસ અને કટલર પ્રેક્ટિસ આપણે સેલ્સ સાથે કરીએ છીએ. જ્યારે આ વખતેના આ બેયનું આયોજન ક્યાં થયું એ તમારે કોમેન્ટ કરવાનું છે, ખાસ યાદ રાખવું. ત્યારબાદ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2024નો શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કારમાં કોની પસંદગી કરવામાં આવી છે? તો અટ્ટમની પસંદગી કરવામાં આવી છે આ ફિલ્મ માટે. તો 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2024ની જાહેરાત થઈ છે અને જે શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર અંતમની પસંદગી કરવામાં આવી છે. જો 2022નો 70મો નેશનલ ફિલ્મ એવોર્ડ છે આ તો કે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. તો કે પ્રદાન તો કે રાષ્ટ્રપતિ આપણા કરશે આના પ્રદાન. તો ખાસ કરીને યાદ રાખવું જ્યારે જાહેરાત થઈ ગઈ છે. તેમાં સત્તામાં રહેલી ફિલ્મો અથવા તો એવોર્ડો જોઈ લઈએ. તો શ્રેષ્ઠ ફિલ્મ તો કે અંતમ છે, ખાસ યાદ રાખવું. અને શ્રેષ્ઠ અભિનેતા તો કે રિષભ શેટ્ટી છે, જે કંટારાના હતા. અને શ્રેષ્ઠ અભિનેત્રી તો કે નિત્યા મેનન, જે તિરુચિત્રામ્બલની, અને માનસી પારેખ, જે કચ્છ એક્સપ્રેસના છે. આ બંનેની પસંદગી થઈ છે. તો ભારતની એક ફિલ્મ પર ગુજરાતની એક ફિલ્મ પર છે કચ્છ એક્સપ્રેસ, તો યાદ રાખવી. ત્યારબાદ શ્રેષ્ઠ દિગ્દર્શક તો કે સૂરજ બંડર ધ્યાનત્યા, જે ઉત્સાહી ફિલ્મો માટે પસંદ થયા છે. જ્યારે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તો કે ગુલમોહર, જે ગુલમોહરના ડાયરેક્ટર એની પસંદગી કરવામાં આવી છે આ ફિલ્મ માટે. તો ખાસ કરીને આ 5-6 એવા પોઈન્ટ છે જે યાદ રાખવા. નકર તો આમાં લિસ્ટ તો ઘણી આપેલી છે. ત્યારબાદ બધી જ ફિલ્મોના એવોર્ડો જોઈ લઈએ અને પાછળથી તમને એક લિસ્ટ પણ આપી દઈ જે આ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અપાયા છે બધી ફિલ્મોના, એ તો એક વખત વાંચી લેવું. ત્યારબાદ બાલ્ફા તો કે ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ બ્રિટિશ એકેડેમી એવોર્ડ દ્વારા આપવામાં આવે છે અને 2024માં તો કે આ 77મી આવૃત્તિ હતી. શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ઓપનહાઇમરની પસંદગી થઈ હતી. જ્યારે લીડિંગ એક્સ તરીકે લિટિયન મર્ફી, જે ઓપનહેમર માટે. જ્યારે લીડિંગ એક્ટ્રેસ માટે એમ્મા સ્ટોન, જે પુઅર થિંગ સીએલ માટે. અને ડિરેક્ટર તો કે ઓપનહેમરના જે ક્રિસ્ટોફર નોલનની પસંદગી કરવામાં આવી હતી. તો બાફટા એવોર્ડ ફિલ્મ સાથે સંકળાયેલો છે. અને ઓસ્કાર 2024 કેટલામી આવૃત્તિ હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે. શ્રેષ્ઠ ચિત્ર એટલે કે શ્રેષ્ઠ ફિલ્મ ઓપનહેમર. શ્રેષ્ઠ દિગ્દર્શન તો કે ઓપનહેમરના ક્રિસ્ટોફર નોલાન. અને શ્રેષ્ઠ અભિનેતા તો કે કલિન્સ મર્ફી, જે ઓપનહેમરના છે. અને શ્રેષ્ઠ અભિનેત્રા તો કે એમ્મા સ્ટોન, જે ગરીબ વસ્તુ એ ફિલ્મના છે. તો ખાસ આ ઓસ્કાર એવોર્ડ પણ યાદ રાખવો. ત્યારબાદ તો કે ગ્રેમી એવોર્ડ, જે 2024માં 66મી આવૃત્તિ હતી આની. અને ઇવેન્ટ તો કે સંગીતના લોસ એન્જલ્સ યુએસ ખાતે થઈ હતી. જો કોને આપવામાં આવ્યો છે? તો કે રેકોર્ડિંગ એકેડેમી દ્વારા આપે છે. અને ત્યાં ભારતીય આલ્બમ્સને આ વખતે ધી મોમેન્ટ જીત્યો છે. તો ધ મોમેન્ટ આ મળ્યો છે, એક ભારતનું જે આલ્બમ છે એને મળ્યું છે, એટલા માટે આપણા માટે આઈએમપી ગણાય ગ્રેમી એવોર્ડ. અને શક્તિ બ્રેન્ડ ગ્રુપ અને બ્રેન્ડ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ આ એવોર્ડ બનાવ્યું હતું. એટલે કે આલ્બમ આ શક્તિ બ્રેન્ડ ગ્રુપ છે એના દ્વારા બનાવવામાં આવ્યો હતો, એને એવોર્ડ મળ્યો છે. જો એમાં તો કે તબલા વાદક ઝાકીર હુસેન હતા, વાયોલિન વાદક ગણેશ રાજગોપાલન હતા, અને ગાયક શંકર મહાદેવ, અને પર્કશનલ સેલન્સ તો કે વિનાયક કરણ હતા. જ્યારે ઝાકીર હુસેન અને વાંસળી વાદક હતા રાકેશ સોરસિયા, એ બંને વાંસળી વાદક હતા. પસ્તોન અને જેમ્સ એક વાત કહીએ છીએ એ ગ્રેમી એવોર્ડ આને જીત્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું આ, કારણ કે ભારતનું એક આલ્બમ છે એને ધ ગીત એને જીત્યું છે. ત્યારબાદ દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2024 તો કે શ્રેષ્ઠ ફિલ્મ તો કે જવાન હતી. એમાં શ્રેષ્ઠ અભિનેતા શાહરૂખ ખાન જવાન માટે. શ્રેષ્ઠ અભિનેત્રી તો કે રાની મુખર્જી, શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વેનો જે ફિલ્મ છે એના માટે. શ્રેષ્ઠ દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા એનિમલ માટે.
અને શ્રેષ્ઠ ફિલ્મ તો કે કિસ્ટિન તો કે 12મી ફેલ હતી. જ્યારે શ્રેષ્ઠ અભિનેતા તો કે કિસ્ટિંગ ટલમાં તો કે વિકી કૌશલ શ્યામ બહાદુર માટે. તો ખાસ કરીને આ શ્રેષ્ઠ દિગ્દર્શક તો કે એટાન એટલે જવાન માટે અને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ પુરસ્કાર તો કે ઓપનહેમરને મળેલો છે. તો ખાસ કરીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ યાદ રાખવા. ત્યારબાદ ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડમાં આપણે વાત કરીએ 2024માં તો કે 77મું એડિશન હતું, જે 14થી 25 મેએ હાલ્યું હતું. અને આયોજન તો કે પેરિસના ફ્રાન્સ ખાતે થયું હતું. 77માં ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 2024માં 4 ભારતીયોને પુરસ્કાર મળેલા છે. તો આપણા માટે આઈએમપી ગણાય. શ્રીરાંદ નાઇકે જે ભારત માટે પ્રથમ એવોર્ડ જીત્યો હતો, જેમની ટૂંકી ફિલ્મ સનફ્લાવર વેબ ધ ફર્સ્ટ બર્ન ટુ ન્યૂ સીન ફાઇન્સ વિભાગમાં એવોર્ડ જીત્યો હતો. જ્યારે અભિનેત્રી અનસુયા સેનગુપ્તાની વાત કરીએ તો ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ તેમની ફિલ્મ અનટલ રિંગાઇન સેંગેટ ફોર સ્મેટેન માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો અને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે પાયલ કાપડિયાની વાત કરીએ તો દિગ્દર્શક ફિલ્મ ઓન વી ઇમેજિંગ અને લાઇટ રોડ પ્રિક્ટસ એવોર્ડ જીત્યો હતો. જ્યારે સંતોષ સિવાન જે 77માં ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સિનેમેટ્રાંગ પ્રાપ્તિસ પ્રિમેટિક પ્રિનિકસ ટ્યુબિન એવોર્ડ જીત્યો હતો. તો ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પર યાદ રાખવાની સાથે જો આ 70માં જે નેશનલ એવોર્ડ આપવાના છે એની લિસ્ટ છે. આમાં પહેલાં 2 જે શ્રેષ્ઠ ફિલ્મ એની ચર્ચા આપણે મેં તમને લખીને દીધું ને એટલું કરીને જશું ને તોય ઘણું છે, તો ખાસ યાદ રાખવું આ. ત્યારબાદ તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિના સચિવ તરીકે કેની તો કે દીપ્તિ ઉમાશંકરની નિમણૂક કરવામાં આવી છે. તો તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રપતિ તરીકે સચિવ તરીકે દીપ્તિ ઉમાશંકરની નિમણૂક કરવામાં આવી છે. તો જે સંસદ છે એની એક સમિતિ છે, નિમણૂક સમિતિ, એને તો કે જે સચિવોના નામ બહાર પાડ્યા છે. તો એના વિશે ચર્ચા કરી લઈએ. તો કે રાષ્ટ્રપતિના સચિવ તો કે દીપ્તિ ઉમાશંકર, સંરક્ષણ સચિવ તો કે રાજેશ કુમાર સિંહ, અને અમનને નિવૃત્તિ થાય પછી સંરક્ષણ સચિવ તરીકે રહેશે. આ વધારાની માહિતી છે. પુણ્ય સલિતા શ્રીવાસ્તવ તો કે સચિવ એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના બન્યા છે. જ્યારે સચિવ કોર્પોરેશન એન્ડ મંત્રાલયના દીપ્તિ ગૌર મુખર્જી બન્યા છે. ઓલા દીપ્તિ ઉમાશંકર હતા, આ દીપ્તિ ગૌર મુખર્જી છે. તો બંને નામ વિશે કન્ફ્યુઝન ન થવું. સચિવ આવાસ અને શહેરી બાબતો મંત્રાલયના તો કે કટિકીલાવ શ્રીવાસ્તવ બન્યા છે. જ્યારે લઘુમતી બાબતો મંત્રાલયના તો કે ચંદ્રશેખર કુમાર બન્યા છે. આની પહેલાં બની ગયા હતા જે તો કે ટીવી સોમનાથન તો કે કેબિનેટ સચિવ બન્યા હતા. ગૃહ સચિવ તો કે ગોવિંદ મોહન, વિદેશ સચિવ તો કે વિક્રમ મિસ્ત્રી, અને સ્ટીલ સેક્રેટરી સચિવ તો કે સંદીપ પોંડિલ બન્યા હતા. અને આ કયું મંત્રાલય કેની પાસે છે? દાખલા તરીકે આપણે ગૃહ સચિવ ગોવિંદ મોહનથી બન્યા છે તો ગૃહ મંત્રાલય અમિત કાકા મેરે છે. એવી રીતના તમારે આ ચારેયના નામ લખવાના છે, કયું મંત્રાલય કયા મંત્રી લઈને બેઠા છે. ત્યારબાદ તાજેતરમાં જ આપણા વિદેશ મંત્રી દ્વારા અડડિટોર લીબ બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો તમને બધીને ખબર છે, માલદીવના પ્રવાસે છે, ત્યાં ઘણાય ફાળવ્યા છે. તો તાજેતરમાં જ આપણે વિદેશ મંત્રી દ્વારા અડ્ડુકિટોલ લિંક બ્રિજનું ઉદ્ઘાટન માલદીવમાં કરીને આવ્યા છે. કોણ? તો કે એસ સુબ્રમણ્યમ જયશંકર. તો માલદીવના પ્રવાસે છે અને આવી રીતના એક બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે માલદીવમાં. અડ્ડકિટોર લિંક બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. જ્યારે આની પહેલાં તો કે મોરેશિયાની યાત્રાએ ગયા હતા. અહીંયા મોરેશિયાનું કેપિટલ પોર્ટ લુઇસ છે, જ્યાં જન ઔષધિ કેન્દ્ર ખોલ્યું હતું. ને આવું તો કે ભારતની બહાર પહેલું જન ઔષધિ ખોલનાર આ હતા. ખાસ કરીને યાદ રાખવું આ પોઈન્ટ પણ આની સાથે. ત્યારબાદ માલદીવની વાત કરીએ તો મૂડી તો કે માલે છે, ચલણ તો કે માલદીવ રૂપિયો છે, અને પ્રમુખ તો કે મોહમ્મદ મુઇઝ છે. જ્યારે 8 ડિગ્રી અક્ષાંશ જે માલદીવ અને મિનિકોયને અલગ કરે છે. ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કયા દેશના નવા વડાપ્રધાન પોન્ટેન્ટાન્સ સિનાવાત્રા બનાવવામાં આવ્યા છે? તો હમણાં થાઈલેન્ડના જે પીએમએ રાજીનામું આપી દીધું હતું અને એની જગ્યાએ તો કે પોન્ટેન્ટાન્સ સિનાવાત્રા બન્યા છે. તો ખાસ કરીને નામ યાદ રાખવું, પોન્ટેન્ગના સિનાવાત્રા. અને એને થેયાની જગ્યાએ આવ્યા છે, જે થેયાએ રાજીનામું આપ્યું છે કે ગેરકાયદેસર રીતે મંત્રીની નિમણૂક કરી હતી ને એ બધી આપણે આગળ જોયું હતું. જ્યારે બીજા મહિલા વડાપ્રધાન અને સૌથી યુવા વડાપ્રધાન તરીકે આ પદ પેન્ટાંગનાસ સિનાવાત્રાને મળ્યું છે. તો ખાસ કરીને થાઈલેન્ડના સૌથી યુવા અને બીજા મહિલા બન્યા છે. તો પ્રથમ કોણ હતા? ખાલી જીકે માટે તમારે યાદ રાખવાના.
ત્યારબાદ થાઈલેન્ડની વાત કરીએ તો કેપિટલ બેંકોક છે. ચલણ તો કે થાઈ બહાત છે. પીએમ તો કે પોન્ટેંગટાન સિનાવાત્રા, ખાલી સિનાવાત્રા યાદ રાખશો તો ચાલશે. જ્યારે મિત્રતા ભૂતપૂર્વ અને અથુથૈયા ભૂતપૂર્વ આપણે થાઈલેન્ડ સાથે એક્સરસાઇઝો કરીએ છીએ, તો ખાસ કરીને આ એક્સરસાઇઝો યાદ રાખવી. ત્યારબાદ તો કે પીએમ અને પ્રેસિડેન્ટની નિયુક્તિનો પ્રશ્ન છે, તો 2024ની તમામ જોઈ લઈએ. તો ટ્યુનિશિયાના પીએમ તો કે કમિલ મંદોરી બન્યા હતા, કામિલ મનોદરી. જ્યારે એસ્ટોનિયાના પીએમ તો કે કિસ્ટન મિશેલ. ઈરાનના પ્રમુખ તો કે મસૂદ પિઝેસ્ટિયન. યુકેના પીએમ તો કે ક્રિસ્ટ સ્ટારમર્સ. નેધરલેન્ડના પીએમ તો કે ડિંક સૂફ. જ્યારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા. આઇલેન્ડના રાષ્ટ્રપતિ હલ્લા ટોમાડોસ્ટિસ. ક્લાઇવુડિયાના સેની બોન્ટ મેક્સિકોના પ્રથમ પ્રમુખ બન્યા હતા. જ્યારે લુઆનિયાના રાષ્ટ્રપતિ ગીતાના નેસેડા. સાંડના પીએમ તો કે અલ્લામાએ હાલીના. સાંડના પ્રમુખ તો કે મહમ્મદ અદરીસે ડેબી. વિયેતનામના રાષ્ટ્રપતિ તો કે લામને. ક્રોએશિયાના પીએમ તો કે એન્ડ્રુઝ પ્લેનિકોવ બન્યા છે. જ્યારે સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી તો કે જોન સ્વીની. પનામાના પ્રમુખ તો કે જોસ રાઉન મુનિયો. સિંગાપુરના પીએમ તો કે લોરેન્સ વોંગ. આઇસલેન્ડના પીએમ તો કે બેનર્જી બેન્ટિંગસન. પીટર પ્લેલિંગની તો કે સ્લોવાકિયાના પ્રમુખ બન્યા હતા. અબ્દુલ ફતેહ અલ સીસી તો કે ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા છે. ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ તો કે જુડિસ સિમેનુવા તુલુકા. જ્યારે સેનેગાલીના પ્રમુખ તો કે બાસિરો દામા એફાએ. અને પોર્ટુગલના પીએમ બન્યા હતા લુઇસ મોન્ટેગો. જ્યારે આઇલેન્ડના નવા પીએમ તો કે સિમોન હેરિસ. પેલેસ્ટાઇનના નવા પીએમ તો કે મોહમ્મદ મુસ્તફા. હંગેરીના રાષ્ટ્રપતિ તામસ સુલકિયો બન્યા હતા. જ્યારે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ. એના રાષ્ટ્રપતિ તો કે આસિફ અલ જરદાસી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્ટો. યમનના વડાપ્રધાન અહેમદ અવદ બિન નાયબ બુકેલો તો કે અલ સાલ્વાડોરના પ્રમુખ બન્યા હતા. કઝાકિસ્તાનના પીએમ તો કે ઓલાઝાસ બેટેનોવ. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ. ક્રોમોરોસીના પ્રમુખ તો કે આઝાલી આશોમની. ગ્વાટેમાલના નવા રાષ્ટ્રપતિ બર્નાર્ડો એવેલો. તાઇવાનના રાષ્ટ્રપતિ લાઈ સિંહ તે. ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ખુલ્લેઆમ ગે વડાપ્રધાન ગેબિયન એટલ. અને બાંગ્લાદેશના અંતિમ સરકાર હમણાં બની હતી, એના પ્રમુખ કે મહમ્મદ યુનુસ બન્યા હતા. તો ખાસ કરીને આ બધી જ નવી નિયુક્તિ છે, તો યાદ રાખવી આપણને. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિયાડ એટલે કે પેરિસ પેરાલિમ્પિયાડ 2024નું ઉદ્ઘાટન સમારોહ ભારતીય ધ્વજધારક તરીકે કોણ હતા? તો સુમિત અતિંગ અને ભાગ્યશ્રી જાદવ હતા. પેરા ઓલિમ્પિક એટલે તમને બધીને ખબર છે, જે અપંગને એવી રીતના હોય એ બધીની ઇવેન્ટો હોય. તો પેરિસમાં પેરા ઓલિમ્પિક 2024નું ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજધારક સુમિન અંતિન અને ભાગ્યશ્રી જાધવ બન્યા છે. જો સુમિન અંતિનની વાત કરીએ તો ભાલા ફેંકશે, અને ભાગ્યશ્રી જાધવની વાત કરીએ તો શોર્ટપુટ સાથે સંકળાયેલા ખેલાડીઓ છે. આમાંથી તો કે 84 ખેલાડીઓ ભાગ લીધો છે કુલ 12 ગેમોમાં. તો ખાસ યાદ રાખવું જે એનું આયોજન તો કે 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી આ પેરિસ ખાતે યોજાશે, અને 17મી આવૃત્તિ હશે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક જોઈ લઈએ. હમણાં જ પતાવીએ આપણે. 2024માં 33મું એડિશન હતું. 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024માં આયોજન થયું હતું. માસ્કોટ કે ઓલિમ્પિયન ફ્રીઝ એટલે કે ફ્રાન્સની પરંપરાગત ટોપી. અને ભારતીય મશાલ ધારક તરીકે અભિનવ બિંદ્રા. કઈ ગેમત સાથે સંકળાયેલા છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. અદાણી ગ્રુપે ભારતીય ટીમને સ્પોન્સર કર્યું હતું. અને ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજધારક શરદ કમલ ટેબલ ટેનિસના, પીયુ સિંધી બેડમિન્ટનના. સમાપન સમારોહમાં ધ્વજધારક મનુ ભાકર શૂટિંગના, પિયર સીરેસ હોકીના. સેફ ડી મિશેલ ગગલ નારણ બન્યા હતા. જ્યારે બિલ્કિસ મીર તો કે પેરિસ ઓલિમ્પિક કમિટીના જ્યુરી મેમ્બર બનનાર પ્રથમ ભારતીય મહિલા હતા. જ્યારે 4 નવી ગેમો એડ કરવામાં આવી હતી: બેન્કિંગ, સ્ટેટ બોન્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગમાં. અને 2028નો સમર ઓલિમ્પિક તો કે લોસ એન્જલ્સ ખાતે થશે. જ્યારે વિન્ટર ઓલિમ્પિક 2030નો ફ્રાન્સ ખાતે થશે. અને 2034નો યુએસ ખાતે થવાનો છે. તો ખાસ યાદ રાખવું. જ્યારે ટેબલ ગોલ્ડ એટલે મેડલ ટેબલની વાત કરીએ તો પહેલા નંબર ઉપર યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ હતું 126 મેડલ સાથે. બીજા નંબર ઉપર ચીન 91 મેડલ સાથે. જાપાન ત્રીજા નંબર ઉપર 45 મેડલ સાથે. ભારત બહુ હેઠે 71 મેડલ સાથે. 71માં નંબરે ભારત 6 મેડલ સાથે, જેમાં 0 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ આપેલા છે. આપણે 6 ટોટલ મેડલ જીત્યા છે. ત્યારબાદ
આ મેડલો આવ્યા એના વિશે ચર્ચા કરી લઈએ. મનુ ભાકર તો કે મહિલા 10 મીટર એર પિસ્તોલમાં કાંસ્ય મેડલ. મનુ ભાકરે અને સબજેત સિંહે 10 મીટર એર પિસ્તોલમાં મિશ્રિત ટીમ શૂટિંગમાં કાંસ્ય મેડલ. સ્વપ્રીત કુલ એટલે કે ફુસલે તો કે પુરુષોની 50 મીટર રાઇફલમાં 3 પ્રોસેજમાં કાંસ્ય મેડલ જીતી આવ્યા હતા. જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમે તો કે પુરુષની હોકી ટીમે કાંસ્ય મેડલ લઈ આવ્યા હતા. નીરજ ચોપડાએ તો કે બરસી ફેંક એટલે કે ભાલા ફેંકમાં સિલ્વર લઈ આવ્યા હતા. અમન સહેરાવત જે પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિલો કુસ્તીમાં કાંસ્ય મેડલ લઈને આવ્યા છે. તો ખાસ કરીને આ બધી જ મેડલો યાદ રાખવા આપણા માટે આઈએમપી, ભલે 71 તો 71. ત્યારબાદ તાજેતરમાં જ ઇસરો દ્વારા EOS 8 અને SR0 ઉપગ્રહ કોણે લોન્ચ કર્યો છે આની જાહેરાત કરી હતી. ત્યારે પણ આ પ્રશ્ન હતો તો હવે આવડવું જોઈએ. SSLV D3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ ઇસરો દ્વારા બંનેને લોન્ચ કરવામાં આવ્યા છે ઉપગ્રહો. જ્યારે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યાંથી તો કે સતીશ ધવલ સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી આને લોન્ચ કરવામાં આવ્યા છે. જ્યારે આ EOS એટલે કે અર્થ ઓબ્ઝર્વ સેટેલાઇટ એનું ફૂલ ફોર્મ થાય છે. અને આ SRO છે એ ઉપગ્રહ તો કે ચેન્નાઈના SRM પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. આ બંને ઇસરોએ લોન્ચ કરી દીધા છે, ખાસ યાદ રાખવું. ઇસરોની વાત કરીએ, હેડક્વાર્ટર બેંગ્લોર ખાતે આવેલું છે. રચના તો કે 1969માં થઈ હતી. અધ્યક્ષ તો કે S સોમનાથન છે. મુદ્રાલેખ તો કે માનવીય જાતિ સેવાઓમાં અવકાશી તકનીક. જ્યારે આને એવોર્ડ મળ્યા હતા ચંદ્રયાન 3 માટે, એકવાર લીડિંગ કરી લેવા. ત્યારબાદ તાજેતરમાં જ અમૃત જ્ઞાન કોષ અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે? તો ડૉક્ટર જીતેન્દ્ર સિંહે લોન્ચ કર્યું છે. કઈ મંત્રાલય આની પાસે છે તો તમારે કોમેન્ટ કરવાનું છે. તો તાજેતરમાં જ અમૃત જ્ઞાન કોષ અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પોર્ટલ ડૉક્ટર જીતેન્દ્ર સિંહે લોન્ચ કર્યું છે. તો મિશન કર્મયોગી અંતર્ગત જે પણ કર્મયોગી અથવા તો જે શિક્ષકો આવે છે એને જાગૃતિ ફેલાવવા માટે અથવા તો એને માર્ગદર્શન આપવા માટે આ પોર્ટલ લોન્ચ કર્યું છે. તો મિશન કર્મયોગીની વાત કરીએ તો 2020માં PM નરેન્દ્ર મોદીએ આ શરૂ કર્યું હતું. અને સિવિલ સર્વન્ટ છે એને જાગૃતિ માટે અથવા તો એને જે ઉદ્દેશ્ય આપવા માટે આ શરૂઆત કરી હતી. જ્યારે અમૃત જ્ઞાન કોષની વાત કરીએ તો ભારત પરની જે બેજ એટલે કે ભારતની બેજ પરથી જે ફોકસ કરવાનું છે. અને કેસ સ્ટડીઓ જે સિવિલ સર્વિસીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા એની માહિતી આમાંથી મળી આવશે. જ્યારે ફેકલ્ટી ડેવલપમેન્ટ પોર્ટલની વાત કરીએ તો સિવિલ સર્વિસોના શિક્ષકોને શિક્ષિત કરવાના છે. ખાસ કરીને આ બે પોર્ટલો યાદ રાખવાના, જીતેન્દ્રસિંહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે. આની પહેલાં આપણે નિર્માણ પોર્ટલ જોયું હતું, જે UPSCના વિદ્યાર્થીઓને જે પ્રિલિમ પાસ કરી લે એને 1 લાખ રૂપિયાને ઘણું બધું આપવાનું હતું. એવી જ એક સિસ્ટમ દ્વારા તો કે રાજીવ ગાંધી સિવિલ અભ્યયમ યોજના તો કે તેલંગાણા સરકારે શરૂ કરી હતી. અને પબ્લિક સર્વિસ કમિશનની વાત કરીએ તો લી આયોગની ભલામણથી 1926માં શરૂ કરવામાં આવી હતી. હાલ જ UPSCના અધ્યક્ષ બન્યા છે પ્રીતિ સુદાન, જે બીજા મહિલા છે. તો ખાસ યાદ રાખવું આ ડેટા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશના નાગરિકોને દેશ છોડવાની ઓફર કરી છે? તો સ્વીડને કહી દીધું કે તમે દેશ છોડવો હોય તો છોડી શકો છો અમારો. તો આમાં છે હું તો કે તાજેતરમાં સ્વીડન દેશના તેના નાગરિકોને દેશ છોડવાની ઓફર કરી છે. કારણ કે અહીંયા જનસંખ્યા બહુ વધતી જાય છે. તો સ્વીડનને થોડીક ગરમી પકડી લીધી અને કહી દીધું કે તમારે જે દેશોના લોકોને સ્વીડનની સાંસ્કૃતિક અને લોકો પસંદ ન હોય તે દેશ છોડીને જતા રહે. નકર આ ઓલું છે એના જેવું છે કે અહીં તો ભાઈ અમે અમારા કાયદા મુજબ આલશું, તમને ગમે તો રહો નકર ભાગી જાવ એની ઘોડે. તો દેશની બહાર આવતા પર આ નિયમ લાગુ હતા. પહેલાં તો કે દેશની બહારથી જે સ્વીડનમાં જતા એના ઉપર આ નિયમ લાગુ હતા. હાલ તો કે જન્મજાત લોકો પર આ નિયમ લાગુ પાડવામાં આવ્યા છે. અને આ દેશે તો કે ઓફર કરી છે છોડને કા ફાયદા, એટલે કે તમે આ સ્વીડન છોડો તો આનો ફાયદો તો કે 10 સ્વીડન કોન એટલે કે 80,000 જેવું થાય છે. અને બાળકો જો છોડે ને તો 40 બાળકોને તો કે 40,000 જેવી રોકડ રકમ આપવામાં આવશે. તો ખાસ કરીને આ પોઈન્ટ યાદ રાખવો. ત્યારબાદ સ્વીડનની વાત કરીએ તો કેપિટલ તો કે સ્ટોકહોમ છે. ચલણ તો કે સ્વીડન કોન છે. અને PM તો કે ઉલ્ફ ક્રિસ્ટોન્સેન છે. અને નાટોનું 32મું સભ્ય બન્યું હતું સ્વીડન. તો ખાસ કરીને આ પોઈન્ટ તો યાદ જ રાખવાનો. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી યુવા સાહસી વિકાસ યોજનાની જાહેરાત કરી છે? તો ઉત્તર પ્રદેશે કરી છે. 15મી ઓગસ્ટ હમણાં હતી ત્યારે યોગી આદિત્યનાથે આ શરૂઆત કરી છે આની, એટલે કે આની જાહેરાત કરી છે. તો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે મુખ્યમંત્રી યુવા સાહસી વિકાસ યોજનાની જાહેરાત કરી છે. એના ઓલા તો કે યોગી આદિત્યનાથ છે CM.
અને આનંદીબેન પટેલ ત્યાંના ગવર્નર છે એટલે કે રાજ્યપાલ. તો કે 10 લાખ MSME ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને યુવા કૌશલ્ય માટે એટલે કે યુવાનો શિક્ષિત કરવા. જો આ ઉદ્યોગો બનશે તો આમાં કર્મચારીઓ તો જોશે, તો પહેલાં યુવાને શિક્ષકો કરો અને પછી તો કે 10 લાખ MSME ઉદ્યોગોનું નિર્માણ કરો. તો ખાસ કરીને આવી જાહેરાત કરી છે યોગી આદિત્યનાથે. ત્યારબાદ આવી જ થોડીક યોજનાઓ જોઈ લઈએ. તો કે મિશન મહિલા સારથી પહેલ ઉત્તર પ્રદેશની છે. સપનાનું સંચય ડિપોઝિટ લિંક તો કે લોન સ્કીમ હિમાચલ પ્રદેશની છે. નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના મહારાષ્ટ્રની છે. કૃષક ઉપહાર યોજના ઉત્તર પ્રદેશની. મિશન તપાસ @ 75 દિવસ શરૂ બિહારની છે. ઉન્નતિ આરોગ્યશ્રી યોજના તો કે આંધ્રપ્રદેશની છે. વેસ્ટ બેંગોલે તો કે SC/ST વિદ્યાર્થીઓ માટે પાત્રશ્રી યોજના શરૂ કરી હતી. અને ગ્રામીણ આવાસ ન્યાય યોજના તો કે છત્તીસગઢની છે. ત્યારે મુખ્યમંત્રી ફાર્મ સુરક્ષા યોજના તો કે ઉત્તર પ્રદેશની છે. અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલ મૂકનાર પ્રથમ યુનિયન ટેરેટરી જમ્મુ કાશ્મીર બન્યું હતું. ખાસ કરીને આ યોજનાઓ પર જોવી. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.